ડબ્બામાં તમે જે ચીલી ફ્લેક્સ જોયા તે મરચી મેં મારા કિચન ગાર્ડનમાં વાવેલી છે અને મરચીનો છોડ સહેલાઈથી કુંડામાં પણ ઉગાડી શકાય છે. અહીં મેં કુંડામાં જ ઉગાડેલા છે. તેમાંથી જે મરચાં લાલ થઈને પાકી જાય છે તેને હું ચૂંટી લઉં છું અને તેનો ચીલી ફ્લેક્સ બનાવી લઉં છું. જે ડબ્બામાં જોયા તે મેં પહેલાં બનાવેલા ચીલી ફ્લેક્સ હતા. હમણાં થોડા દિવસો પછી થોડા મરચાં ફરી પાકી ગયા તો તેને મેં લઈ લીધા અને તેને દાંડીવાળા ભાગથી અલગ કરી લીધા. અહીં તમે જોઈ શકો છો 3 પ્રકારના મરચાં છે અને મરચાં તે તીખા છે. તેને સાફ કરી અને થાળીમાં લઈ અને સૂર્ય કુકરમાં સૂકવી દીધા છે. મોટા શહેરોમાં જગ્યાઓની અછત હોય છે, તડકો પણ પૂરા પ્રમાણમાં આવતો નથી, એટલે સૂર્ય કુકર તે માટે ખૂબ જ ઉપયોગી બને છે. 3 કે 4 કલાક વધારેમાં વધારે તેને સૂકવવા માટે જોઈએ છે ને એટલો તડકો મારી ગેલેરીમાં આવી જાય છે. તો સૂર્ય કુકરમાં મેં મરચાં સૂકવી અને તેમાંથી ચીલી ફ્લેક્સ બનાવ્યા છે. તો તમે પણ મિત્રો તમારા ઘરે થોડી ઘણી જગ્યા હોય તો તેમાં મરચી વાવી અને ઘરના કુદરતી ખાતરથી બનતા કે જેમાં કોઈ રાસાયણિક દવા છાંટેલી જ ના હોય તેવા મરચાં તમે પણ ઘરે ઉગાડી શકો છો. એ કહેવા માટે જ મેં આ વિડીયો બનાવેલો છે. ધન્યવાદ મિત્રો વિડીયો જોવા બદલ. અને આ વિડીયો પરથી પ્રેરણા લઈને તમે પણ તમારા ઘરે મરચી વાવશો અને રાસાયણિક દવા વગરની મરચાં મેળવશો. ધન્યવાદ મિત્રો વિડીયો જોવા બદલ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.